સુરતમાં 3 દિવસ પહેલા માત્ર 5 કલાકમાં જ 2 હત્યાના બનાવ સામે આવ્યા હતા। ગત મોડી રાત્રે કાપોદ્રા વિસ્તારમાં આવેલા હિંમતનગરમાં ઘાતકી હત્યાનો બનાવ બન્યો છે। હીરાના કારખાના પરથી પરત ઘરે જઈ રહેલા 40 વર્ષીય સુરેશ ચિત્રોડા નામના રત્ન કલાકારને બાઇક પર આવેલા 2 શખ્સ ચપ્પુના ઘા મારી ફરાર થઈ ગયા હતા। આ ઘટનામાં સુરેશને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। હત્યાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લાશને પીએમઆરટી હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। યુવકની હત્યા કોણે અને શા માટે કરી એ પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકે છે। મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના 40 વર્ષીય સુરેશભાઈ પ્રેમજીભાઈ ચિત્રોડા સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા। પરિવારમાં પત્ની અને 2 દીકરા છે। એક 10 વર્ષનો દીકરો છે અને એક 8 વર્ષનો દીકરો છે। સુરેશભાઈ કાપોદ્રા વિસ્તારમાં આવેલા સ્નેહમુદ્રા ખાતે એક હીરાના કારખાના રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા। છેલ્લા ઘણા વર્ષોથી સુરેશભાઈ રત્ન કલાકાર તરીકે કામ કરી રહ્યા હતા। સવારે ટિફિન લઈને કામ પર જતા હતા અને રાત્રે કામ પરથી પરત ઘરે આવતા હતા। તેમના માતા પિતાના નાનપણમાં જ અવસાન થઈ ચૂક્યા હતા, જેથી પરિવારમાં પણ સર્વા સુરેશભાઈ જ હતા। ગતરોજ સવારે સુરેશભાઈ ટિફિન લઈને કામ પર ગયા હતા। દિવાળી વેકેશન પડવાનું હોવાથી ગત રાત્રે તેમણે ઘરે પહોંચતા મોડું થયું હતું। સુરેશભાઈ બાઇક પર ટિફિન લટકાવીને ઘરે પરત ફરી રહ્યા હતા। દરમિયાન કાપોદ્રાના હિંમતનગર ખાતેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા 2 શખ્સે તેમને રોક્યા હતા। દરમિયાન જાહેરમાં રોડ પર લોકોની અવરજવર વચ્ચે સુરેશભાઈને 2 ઈસમો પૈકી એકે ચપ્પુના 2 જેટલા ઘા મારી દીધા હતા, જેથી સુરેશભાઈ 10 ફૂટ દૂર જઈને ઢળી પડ્યા હતા। આ બંને ઈસમો ફરાર થઈ ગયા હતા। સુરેશભાઈને 2 જેટલા ચપ્પુના ઘા વાગવાને કારણે લોહી વહી જવાથી થોડી મિનિટોમાં જ મોત નીપજ્યું હતું। જાહેર રોડ પર આ રીતની હત્યા થવાના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા। ઘટના અંગેની જાણ થતાં કાપોદ્રા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ઘટનાની ગંભીરતાને જોતા કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ એમબી અસુરા, ડીસીપી આલોક કુમાર, ડીસીપી રાઘવ જૈન અને 2 એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। કાપોદ્રા ધરમનગર ગોપીનાથ મેડિકલ પાસે ગઈ રાત્રે મોડી રાત્રે એક મોટરસાઇકલ ચાલકને બીજા મોટરસાઇકલ ચાલકે ચપ્પુ મારી અને ભાગી ગયેલાની એક ગુનો દાખલ થયેલો હતો। અનડિટેક મર્ડર હતું। મરણ જનાર અને મારનાર બંને અનઆઇડેન્ટિફાય હતા। સ્થળ ઉપર વિઝિટ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ, લોકલ પોલીસ વગેરે દ્વારા ખાતરી કરતા મરણ જનાર સુરેશ પ્રેમજીભાઈ ચિત્રોડા કરીને છે, જે કાપોદ્રા વિસ્તારમાં જ રહે છે અને અંદાજે 40 વર્ષ જેટલી એની ઉંમર છે અને હીરા ઘસવાનો ધંધો કરતા હતા અને કોઈ અજાણ્યા ઈસમો મોટરસાઇકલ લઈ અને મારીને નાસી ગયેલા હતા। આ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ એક જયેશ રાકેશ પાટીલ, જે ચપ્પુ મારવાવાળો હતો, એને પકડી પાડવામાં આવ્યો છે અને એની પૂછપરછ દરમિયાન એણે એવું કબૂલ્યું છે કે એ મોટરસાઇકલ લઈને બંનેને ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતાં, બોલાચાલી થતાં સામસામે ગાળાગાળી થઈ અને ઝપાઝપી થઈ હતી, જેમાં એણે મરનારને ચપ્પુના 2 ઘા મારી દેતા એનું મરણ ગયેલ છે। આ બાબતે જયેશ રાકેશ પાટીલ નાઓને પકડી પાડવામાં આવ્યો છે। એની સાથે એક અન્ય ઈસમ પણ મોટરસાઇકલ ઉપર હતો। એની બાબતે તપાસ કરીને પૂછપરછ ચાલુ છે। એ બાબતે ના, આરોપી 19 વર્ષની ઉંમર છે। એ પણ હીરા ઘસવાની છૂટક મજૂરી કરે છે અને એની પૂછપરછ ચાલુ છે। ખૂબ જ ઘાતક છે। ચપ્પુ સાથે અવારનવાર આપણે વાહન ચેકિંગ ને પેટ્રોલિંગમાં આ જ બાબતના કેસો કરતા હોઈએ છીએ કે કોઈ હથિયાર સાથે નીકળે ને એના બાબતમાં, એટલે હથિયાર સાથે નીકળવું ખૂબ ઘાતક છે। સાહેબ, કઈ ઘટના સીસીટીવી કેમેરે છે? અગર લોકોની મદદ કરતે તો કદાચ જીવ બચી શકતે? લોકોએ આજુબાજુના લોકોએ પ્રયત્ન કર્યો હતો, પણ એ સમય પહેલાં એનું ત્યાં પ્રાઇમરી લાગતું હતું ડેથ થઈ ગઈ છે અને આજુબાજુવાળા લોકો થોડું આવું બનાવ બને તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની એક ફરજના ભાગે પહોંચાડવા જોઈએ। સાહેબ, આરોપીને એવી તો શું જરૂર પડી કે એને ચપ્પુ લઈને ફરવું પડ્યું? ચપ્પુ લેવાનો મુખ્ય હેતુ શું હતો? 19 વર્ષનો છોકરો છે જયેશ પાટીલ, હીરા ઘસવાનું પરચુરણ કામ કરે છે। એની પૂછપરછ ચાલુ છે કે એને ચપ્પુ લઈને શું કામ ફરતો હતો, કોઈ સાથે દુશ્મનાવટ હતી કે કંઈ એમનું બિહેવિયર જ આવું છે, એમના વિરુદ્ધ કોઈ અન્ય ગુના દાખલ થયેલા છે, આ તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે। એ જ કહું છું કે એની એ બાબતની તમામ તપાસો કરી રહેવામાં આવી છે। રાત્રે બનાવ બન્યો હતો અને મોડી રાત્રે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને દબોચી લીધો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે। ના, નહોતા ઓળખતા। મોટરસાઇકલના ઓવરટેકિંગ બાબતમાં બંનેને ઝઘડો થયેલો હતો અને એમાં એણે એનું મર્ડર કરી દીધું બોલાચાલી બાદ। ના 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 બીજો એક બાળની સાથેનો જ હતો, જે જોઈનારી છોકરો છે, એ એનો શું રોલ છે એ બાબતમાં પણ તપાસ કરવામાં આવી રહી છે।
બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.